આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લગભગ દરેક લોકો પોતાના દેખાવ માટે ખૂબ જ ચિંતિત હોય છે, કોન્શિયસ હોય છે, અને જ્યારે પણ દેખાવની વાત આવે છે ત્યારે સ્કિન ટ્રીટમેન્ટ અને ખાસ કરીને હેરસ્ટાઇલ. અને જો હેરસ્ટાઇલની વાત કરવામાં આવે તો હિન્દુસ્તાનીઓના મોઢે કદાચ એક જ નામ આવે અને તે છે જાવેદ હબીબ. જાવેદજી हमारे साथ हाजिर है. जावेद, स्वागत है आपका कार्यक्रम में. थैंक यू. क्या लगता है आपको, लगता है मतलब कन्फेस करोगे कि आज हमारे इस प्रोग्राम के जरिए सही आर्ट से ज्यादा उसका जो हाइप क्रिएट करना, कोई भी एक आर्टिस्ट होता है, आर्ट मेरे हिसाब से बहुत लोगों में होता है, लेकिन उसका जो एडवर्टाइजमेंट प्रॉपर वे में करना, ये कहीं ना कहीं लोगों को आगे ले जाता है बाकी लोगों से. नहीं, मेरे ख्याल से आपके पास अगर एजुकेशन है, आप उसको लोगों को मैसेज देना चाहते हैं. मेरे ख्याल से मैंने क्या किया है, लोगों को बताया कि हेयर केयर होती क्या है. और हेयर केयर शैम्पू नहीं है, हेयर केयर है बालों को कितनी बारी वॉश करना चाहिए, बालों में क्या क्या लगाना चाहिए, बालों के लिए क्या क्या खाना चाहिए. तो जो मेरा मैसेज था वो सिंपल था कि बालों की केयर क्या होती है. मैंने कभी कुछ बेचने की कोशिश नहीं की है. हमें लोग सोचते हैं ना कि ये पॉपुलर बनने के लिए आपको किसी बॉलीवुड स्टार का हीरो बनना, स्टाइलिश बनना जरूरी है, या पॉलिटिशियन का. आई थिंक मैं थोड़ा डिफरेंट तरीके से गया. मैंने लोगों को एजुकेट करना शुरू किया एज ए कॉमन पर्सन, क्या आपको यूज करना चाहिए, और ऑल द हेयर ड्रेसर कम्युनिटी, उनको मैंने टीच करना शुरू किया बालों को कैसे काटा जाता है. आई थिंक उस चीज की वजह से नहीं, ये टीच करने का आपने बताया, कहाँ से ये कंसेप्ट आया? क्योंकि जिस तरह से आपने नई फॉर्मूलाज आपने लॉन्च किया, आपने बताया कि बेसिक ये गलती है, बस इतना खाली इंप्रूव कर दो, बिल्कुल तुम्हारा क्या बोलते हैं उसको, शार्प हो जाओगे आप. क्या आपको कमी लगी थी कि हिंदुस्तान के हेयर ड्रेसर में ये कमी है? आई थिंक बाल काटना तो सभी को आता था, लेकिन वो टेक्निकल लैंग्वेज जो थी वो मिस थी, वो टेक्निकल जो एक्सप्लेनेशन थी वो मिस थी. तो मैंने थ्रू सेमिनार, थ्रू वर्कशॉप लोगों को बताया कि आपको इस तरीके की ये टर्म हम लोग यूज कर सकते हैं, जो वो भी करते हैं, लेकिन मॉडर्न तरीके से. मेरे ख्याल से मेरी जो अप्रोच रही है इस प्रोफेशन के लिए, वो रहा है ग्लैमर, वो रहा है टेक्निकल. आई थिंक जो मिस था, मेरे फादर भी ने भी बाल काटे हैं, मेरे दादा ने भी बाल काटे हैं, बट वो उसको एक्सप्लेन नहीं कर पा रहे थे वो क्या काम कर रहे हैं. અતિથિમાં આજે વિશિષ્ટ વ્યક્તિત્વ હાજર છે અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કહી શકાય તેવા હિતેન કુમારજી. હિતેન કુમારજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. હિતેનજી, સૌથી પહેલા તો આ હિતેન કુમાર એ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછીનું નામ છે કે પછી પહેલેથી જ હિતેન કુમાર નામ? એક્ટર બન્યા પછી આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછીનું નામ છે. બાળપણમાં સ્કૂલમાં મારું નામ હિતેન કુમાર ઈશ્વરલાલ મહેતા હતું, પણ નાટકો જ્યારે મેં કર્યા 14 વર્ષ ત્યાર સુધી એ હિતેન મહેતા તરીકે હતું. પ્રથમ ફિલ્મ મેં હિતેન મહેતા તરીકે કરી હતી, ઊંચી મેડીના ઊંચા મોલ. પણ દેશરે દરમિયાનમાં આ નામ ચેન્જ કરવાની ઘટના બની એન્ડ નાવ કન્ટિન્યુ થઈ. સાથે હિતેન કુમારજી, આજે સુપરસ્ટારને બધા ખરેખર બિરુદ મળતા હોય છે, એ ડુ યુ ફીલ દેટ કે ખરેખર જે એચિવમેન્ટ છે એના કરતાં વધારીને, અથવા તો સામે બેઠા જ એટલે દેવાંગ ભટ્ટ આપણે સુપરસ્ટાર કહે છે, ખરેખર લોકો સુપરસ્ટાર કોને કહેતા હોય છે? ઇનફેક્ટ આજ સુધી મને મળનારા લોકોને હંમેશા એમ થયું કે હિતેનભાઈ આટલી સાદગાઈથી કે આટલી ડાઉન ટુ અર્થ તમે કેમ જીવો છો? કારણ મારી કોઈ પણ ઇન્ટરવ્યુમાં કે કોઈ પણ મારી ફિલ્મના પોસ્ટરમાં કે પબ્લિસિટીમાં આ એક લટકણું મેં ક્યારેય નથી લટકાવ્યું. તમે પોતાની જાતને સુપરસ્ટાર કહો એના કરતાં તમારને જોનાર, તમારું કામ જોનાર વ્યક્તિ જો એ કે તો એ સૌથી વધારે મહત્વનું છે. બાકી આ લટકણિયાઓથી તમારી વ્યક્તિત્વ તમારું નથી બનતું. ઘણા બધા મારી પાછળ આવેલા લોકો લગાડતા હોય છે, એ લોકોનો શોખ છે, એ લોકોને આનંદ મળતો હશે. મને આવનારા દરેક ફોન પર ભાઈ શું ચાલે છે, તો હું કહું છું મજૂરી ચાલે છે. હું મારી જાતને આ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો મજૂર માનું છું. આઈ એમ નંબર 1 એક્ટર, આઈ એમ નંબર 1 મજદૂર, જે એવરી ડે પોતાની શક્તિથી જેટલું થઈ શકે એટલું સારું કરવાનો પ્રયત્ન કરે છે. બાકી સુપરસ્ટારને આ બધી ઘટનાઓમાં જરાય નથી માનતો. હું બહુ નાનો માણસ છું એ સુપરસ્ટાર જેવી એક મોટી પદવી પોતાની જાત સાથે બાંધવા માટે. ક્યાંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી બદનામ બહુ થતી હોય છે કે ફક્ત ને ફક્ત 5 લાખ રૂપિયાની સબસિડી લેવા માટે, અથવા તો પછી બહુ જ સમજી વિચારીને ચીપ વર્ડમાં વાત કરું તો પોતાના અંગત શોખને પોષવા માટે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો પડ્યા છે. આર યુ એગ્રી? અડધો જે તમારો આરોપ છે એમાં હું અગ્રી છું, અડધા આરોપમાં હું ના પાડું છું. મારા જ મિત્રો સર્કલ છે જેમની સાથે છેલ્લા 4 વર્ષ દરમિયાનમાં ખૂબ બધી દલીલો મારી થઈ છે. જે 5 લાખની ઘટના તમે મને કીધી, એના પછીના જે તમારા શબ્દો હતા કે
પોતાના અંગત શોખોની વાત એની જાણકારી મારી પાસે ઓનેસ્ટલી નથી. મારા મેકઅપના સમ ખાઈને કહું, કારણ કે 11 વર્ષમાં એ મારી નજરે થતું મેં ક્યારેય જોયું નથી. એ માત્ર બહારથી કોઈકે જોયેલી અને ઊભી કરેલી કોઈ ઘટનાઓ હશે. પણ પહેલો જે એનો હાફ છે તમારા સવાલનો, કે છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન મેટ્રો શહેરમાં વસતા મારા મિત્ર સર્કલના અમુક મેકરોએ આ મીડિયમને માત્ર ગવર્મેન્ટ તરફથી મળતી 5 લાખની સબસિડી અને 6-1 લાખના રાઇટ્સમાંથી 2-3 લાખ ઉભા કરી લેવા માટે જે ફિલ્મો બનાવી, જેનો ગઈકાલે વિરોધ હતો, આજે વિરોધ છે, આવતીકાલે પણ મારો વિરોધ છે. કોઈ પણ દુશ્મનીને સ્વીકારવાની તૈયારી સાથે, જે હંમેશા લોકોને ખટકી જ રહ્યું છે. ફિલ્મ મીડિયમ એક માધ્યમ કે ગવર્મેન્ટ તરફથી મળતી સબસિડી એ તમારા ગજવાની અંદર ભરવા માટે નથી, એક નિર્માતાને સહિયારો આપવા માટે છે. થોડી ઘણી ભૂલ ગવર્મેન્ટ તરફથી પણ છે. अपनी साथ हाजिर है केंद्रीय कृषि मंत्री शरद पवार. शरद जी, आपका स्वागत है कार्यक्रम में. मेरा सवाल यही है पवार जी की जिस तरह से कहीं हास होता दिख रहा है, जैसे कि जो मूल्य एक आप तो इतने साल के एक्सपीरियंस खिलाड़ी में बोल सकता हूं, आपने वो अच्छे पॉलिटिशियंस भी देखे, अच्छे मिनिस्टर्स देखे, अच्छे मेंबर्स देखे, उनके सामने आपकी इतनी लंबी कैरियर के अंदर आपको ये भी दृश्य देखना कहीं व्यथित हुए होंगे आप? नहीं, इसमें सीधी बात है. आज पार्लियामेंट ने अच्छा, हमारी पार्टी छोटी है, बट हम गर्व से कह सकते हैं कि हमारा एक भी एमपी इधर उधर गया नहीं. हाँ, कुछ लोग उनको मिले नहीं थे, ऐसी परिस्थिति हम सुनते थे, वो हमें भी बताते, कोई गए नहीं. लेफ्ट के भी एमपी हमें मानना होगा कि एक भी लेफ्ट की उनकी लेफ्ट की स्ट्रेंथ है, लेफ्ट में एक भी उनका गया नहीं. डीएम के देखिए आप, डीएम के कोई अच्छा, कांग्रेस की भी 130 या 135 है, इनमें से एक ही आदमी वो भी पार्टी से इससे पहले निष्कासित किया था. इसलिए ये जो समस्या है, ये समस्या की बाधा सबसे ज्यादा जो पार्टी कल देश की हुकूमत चलाने के लिए आगे जाना चाहती है, इस पार्टी में दिखाई है. और ये कॉमन बात नहीं है. अब शिवसेना कांग्रेस दोनों को अपने बिल्कुल सामने वाले खेमे में मानने वाली एनसीपी धीरे धीरे कहीं ना कहीं लगाओ, जैसे कि वही सोनिया गांधी जी जिसका आपने विरोध किया था, उसी सोनिया जी के साथ आप उन्हीं की कैबिनेट में है. धीरे धीरे आपके ताल्लुकात धीरे धीरे शिवसेना से भी ज्यादा. दोनों बातें, मैं दोनों बात साफ करना चाहता हूँ कि व्यक्तिगत न सोनिया गांधी के हम खिलाफ थे या किसी के इंडिविजुअल खिलाफ थे. हम इतना ही चाहते थे कि हिंदुस्तान की जिम्मेदारी इस देश में पैदा होने वाले लोगों ने लेनी चाहिए, इतना ही हमारा कहना था. इसके बारे में हम बिल्कुल व्यक्तिगत रूप से या सोनिया जी के खिलाफ तब नहीं थे, आज नहीं और कल भी रहने की कोई आवश्यकता नहीं, क्योंकि वो अपनी पार्टी मजबूत करने के लिए कोशिश कर रहे. जिस तरह से उनकी पार्टी देश के लिए योगदान देना चाहती है, इस पर उनका ध्यान है, ये अच्छी बात है, हम इसके खिलाफ नहीं है. हमारा सिर्फ एक इशू था, उन्होंने खुद ही अनाउंस किया कि हम नहीं है, उन्होंने खुद मनमोहन सिंह जी का नाम दे दिया. हाँ, तो ये बात साफ होने के बाद फिर एक बार नीति सेक्युलर फोर्सेस में यूनिटी लाने की हो, और इसका स्वीकार हमारे पार्टी ने यूनानिमसली रिजोल्यूशन करके चुनाव से पहले तय किया होगा, तो हमें यही रास्ता था. और इसलिए हम लोग यहाँ, जहाँ तक शिवसेना की बात है, शिवसेना ये सेक्युलर फोर्सेस में बैठने वाले संगठन नहीं है, आगे भी नहीं होगी. और इसलिए इनके साथ इस तरह से जाना पॉलिटिकली हम लोगों को कभी पसंद नहीं पड़ेगा, ना इसमें हमारे लोग रहेंगे. हम एनसीपी इंडिपेंडेंट हमारा एक स्टेचर कायम करके मजबूत करना चाहते हैं. नई लीडरशिप डेवलप करने के लिए हमारी कोशिश है. ये पार्टी इतनी नई पार्टी होने के बावजूद आज देश के 11 विधानसभा में उनको कुछ न कुछ रिप्रेजेंटेशन लोगों ने दिया है, और हमें विश्वास है कि हम आगे जाएंगे. आज स्टूडियो में हाजर है हमारी साथ टीकू तलसाणिया. टीकू जी, સૌથી પહેલો સવાલ है जी, નામ હટકે છે થોડું, એટલે રિયલ નેમ છે કે પછી સ્વીકારાઈ ગયેલું નામ છે? આ સ્વીકારાઈ ગયેલું નામ છે. મારા દાદાજીએ પાડેલું નામ હતું મારું, ટીકુ કરીને. અને બેઝિકલી એ વખતે એક જર્મનીની પેન હતી જે સરસ પેન હતી, તો કોલ ટીકુ. ઓકે, તો એના પરથી મારા દાદાજીએ નામ પાડ્યું હતું, અને ત્યારથી પછી આ નામ મને બહુ ગમતું હતું અને ગમે છે. અને વચ્ચે
ચેન્જ કરવાનો વિચાર આવ્યો હતો મારા પેરેન્ટ્સને, પણ પછી એટલી બધી ગળમથળ હતી એમાં કે એફિડેવિટો આપવા પડતા હતા અને આ તરફથી એમને પ્રૂવ કરવું પડતું હતું કે એ મારા પેરેન્ટ્સ છે ને આ તરફથી મારે એટલે ટીકુ નામ સ્કૂલમાં લખાઈ ગયું હતું, એના કારણે પછી કન્ટિન્યુ. રિયલ નેમ શું? ટીકુ. અચ્છા, એ પછી કન્ટિન્યુ જ રહ્યું. પછી એ જ રહ્યું, પછી કંઈ એ લોકોએ બદલવાનો વિચાર નહીં. Politicians, what is your view about Indian politicians? They should think more about India. Okay. Now at present they are not thinking. They are, but not as much. They are thinking more about themselves probably. Do you vote every election? Sorry? Do you vote? Yes, I think I've got it, yes. Okay. Fine. ટ્રાફિક સેન્સની વાત કરીએ. હ્યુમરમાં ઘણી વખત આપ ટ્રાફિક સેન્સને પણ ઉપયોગ કરી લેતા હશો. ઇન્ડિયન સિટીઝન્સની ટ્રાફિક સેન્સ, મુંબઈની વાત કરીએ, ટ્રાફિક સેન્સ માટે શું કોમેન્ટ છે? સિવિલિટી થોડી હોવી બહુ જરૂરી છે લોકોમાં. બીજાનો વિચાર કરવો બહુ જરૂરી છે. આપણે આપણું જ ધ્યાન કેન્દ્રિત કરીને આપણી જ રીતે કે મારે જ જગ્યાએ જે પહોંચવું છે હું ગમે તેમ કરીને પહોંચીશ, પણ પાછળવાળાને પણ ઉતાવળ હશે કે કદાચ હોસ્પિટલમાં પહોંચવાનું હશે, તો એના માટે પણ આપણે વિચાર કરવો જોઈએ. માત્ર આપણો જ વિચાર કરીને લાઈફમાં આગળ ન વધવું જોઈએ. વી શુડ લુક એટ ઓલ ધી અધર એસ્પેક્ટ્સ ઓફ લાઈફ ટુ. આજે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ખાસ કરીને એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેમની આંગળીઓની કરામતથી લગભગ દુનિયા હેરત પામે છે ને ચોંકી પણ ઉઠે છે. યસ, બીજું કોઈ નહીં પરંતુ ખૂબ જ કહી શકાય કે યુથ આઇકોન અને યુવાનો જેની करामत पाछड़ पागल છે તેવા उगेश सरकार. उगेश जी, आपका स्वागत है कार्यक्रम में. थैंक यू. ओके, मतलब 5 साल पहले ही जब ये ख्याल आया दिमाग में, अगर 5 साल पहले ये ख्याल नहीं आता तो बचपन से क्या ख्वाहिश थी उगेश? क्या बनना चाहते थे? रादर क्या क्या? एक्चुअली मैं बचपन से मैजिशियन ही बनना चाहता था. ये जो मेरा प्लान था कि मैं एक पर्टिकुलर एज था जब मैं इस फील्ड में आना चाहता था, और ये मैंने प्लान किया था जब मैं आके 13-14 साल का था. नहीं, बचपन में भी कुछ ऐसी जब पापा से थोड़ा बहुत सीख के कहीं देखा होगा, ये करतब दिखाए होंगे स्कूलों में भी कई बार? नेवर. आप चौंक जाएंगे जब मैं कहूँगा कि मैं ऑफ हैंड प्रैक्टिस करता था. इतने सालों तक ऑफ हैंड प्रैक्टिस करता था, लेकिन कभी किसी को एक भनक भी नहीं हुई कि मैं प्रैक्टिस करता हूँ. और लोग मुझे बहुत तंग करते थे, अरे यार आपके पिताजी इतने बड़े, कुछ तो दिखा दो करके. मैंने कहा था नहीं यार, मुझे नहीं आता, वो आते हैं उनसे मिल लो, वो दिखा देंगे आपको. આજે એક એવો ચહેરો કે જે ચહેરો પોતે જ ઓળખ છે. નામ નથી આપતો, સીધો જ ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. ગ્રેસફુલ એક્ટ્રેસ, બહુ સ્પેસિફિક સભાનતાપૂર્વક શબ્દ યુઝ કરું છું. ગ્રેસફુલ એક્ટ્રેસ રાગિણીજી સાથે. દીપકભાઈની જે પ્રપોઝલની જે વાત હતી એ બહુ રસપ્રદ છે, મારે આપના મોઢે સાંભળવી છે. કદાચ કોઈ થર્ડ પાર્ટી કે એના કરતા બેટર કે, કારણ કે એ પણ ડરતા હતા આપની પાસે પ્રપોઝ કરવામાં. આઈ થિંક એમણે પણ લગભગ ઘણી વખત વિચાર કર્યો હતો કે હાઉ આઈ પ્રપોઝ, કઈ રીતે કરવું એમને. વેલ, વિચાર કદાચ ડરતા તો નહીં હશે, કારણ કે સિનિયર હતા. એક તો ઉંમરમાં મોટા, પરણેલા, 2 બાળકના પિતા, ને આ વસ્તુ કહેવી એ માટે ગટ્સ પણ જોઈએ. કારણ કે હું તો આખી શોક થઈ ગઈ હતી, કારણ કે મેં વિચાર્યું જ નહોતું. બીકોઝ એક ડ્રીમ હતું કે ડ્રીમ પર્સનાલિટી જ બાંધી હતી કે આવી વ્યક્તિ, પણ એ જ વ્યક્તિ કહેશે એ મને ખબર નહોતી. એટલે એમણે અંદરથી એક ગભરામણ તો હશે જ કે મારે કઈ રીતે કહેવી ને એનું રિએક્શન શું આવશે. હું તો એકદમ બ્લેન્ક જ થઈ ગઈ હતી ત્યારે. પછી મેં વિચાર્યું ને મારા મનમાં જે હતું, નેચરલી એક નોર્મલ ક્વેશ્ચન છે કે તમે તો આમ XYZ છો, હાઉ કેન યુ થિંક? પણ એ વખતે એમના કંઈક પ્રોબ્લેમ્સ ચાલતા હશે. એનીવેઝ 3 વર્ષ પછી એ બધી વસ્તુ જ્યારે ક્લિયર થઈ પછી અમે સિરિયસ થયા કે હા મારે. ને એક હતું કે હું જ્યારે કોઈ વસ્તુનો નિર્ણય કરી લઉં છું કે મને આ વસ્તુ જોઈએ છે, કે મારે આ વસ્તુ કરવી છે, તો હું એ કરીને રહું છું. પછી ગમે તેટલા વિરોધ આવે ને મેં એકવાર હાથ પકડ્યો એટલે હાથ પકડ્યો. એવી કઈ આદત આપને લાગે છે કે આ આદત મારે સુધારવી જોઈએ? મારો ગુસ્સો. હું બહુ શોર્ટ ટેમ્પર છું. હમણાં તો ઘણું કંટ્રોલમાં આવ્યું છું. કામ કરતી વખતે કોઈ કામમાં ધ્યાન ન આપે, મસ્તી મજાક કરે, એમ કે આ ચાલી જશે, કોણ જુએ છે, શું ખબર પડે છે. પોતાના કામ પ્રત્યે જો વફાદાર જે વ્યક્તિ નથી હોતી એ મને જરાય નથી ગમતી. ને એ વસ્તુ માટે હું ગમે ત્યારે બોલી શકું છું.
અને દર્શક મિત્રો, આજે અમારા કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહેમાન, યસ, गजल सम्राट, गजल किंग जगजीत सिंह जी। जगजीत सिंह जी, स्वागत है आपका हमारे कार्यक्रम में। तो कहीं ना कहीं ऐसा लगता है आपको कि जैसे आज आपने भी बताया था, इससे पहले जब हमारी ये प्रोग्राम चालू हुए उससे पहले भी आपने बताया था कि प्रमोशन नहीं हो रहा है, जो आर्टिस्ट हाँ, प्रमोशन क्या है कि मीडिया भी वो इस चालू चीजें दिखाते हैं, चालू जो पॉप म्यूजिक चलता है आजकल, डांस है, ऊपर चड्डी पहन के डांस कर रही हैं लड़कियां, वैसे आइटम दिखाते हैं। कोई ढंग की आइटम तो, कोई ढंग का म्यूजिक तो कोई बजाता ही नहीं कोई मीडिया। किसी मीडिया पे, किसी भी म्यूजिक चैनल पे आप देख लो, कोई क्लासिकल का कोई दिखाता नहीं है, गजल का कोई दिखाता नहीं है। तो एक डीडी दूरदर्शन पे कभी कभी होता है, वो भी रात को कभी देखता नहीं, वो भी लोग देखते नहीं। आपको नहीं लगता कि म्यूजिक का कॉमर्शलाइजेशन हो गया, जो सही में पहले कला थी, मतलब एक साधना थी? आज एटीट्यूड ये हो गया है चैनल वालों का, तो पैसा बनाने के लिए वो कुछ भी करेंगे जी, कोई उनका कैरेक्टर नहीं है जी, कुछ भी करेंगे, वो कुछ भी दिखाएंगे। तो कहीं ना कहीं मीडिया का भी दोष है। मीडिया के दोस्त है, मीडिया जिसको प्रमोट करेगा वही चीज ऊपर आएगी। बाकी चीज आज गलत चीजें जो पॉपुलर हो रही हैं, गलत सिंगर ऊपर आ रहे हैं। एक दो सिंगर ऐसे हैं, मैं नाम नहीं लूंगा, जिनको गाना नहीं आता, जिनका मतलब नहीं है कोई मतलब, वो पॉपुलर सिंगर हो रहे हैं, उनको अवार्ड मिलते हैं बड़े बड़े। દર્શક મિત્રો, આજે આ કાર્યક્રમમાં એક એવા વિશિષ્ટ વ્યક્તિને અમે આમંત્રણ આપ્યું છે આપને મળવા માટે, અને ખાસ કરીને અમારે પણ જેમને મળવું હતું। ખૂબ જ નાની ઉંમરમાં પોતાના ક્ષેત્રમાં તેમણે એક નામ કમાયું છે, અને નામ એટલે ફક્ત નામ નહીં, પરંતુ ગુજરાતનું નામ સમગ્ર હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વની અંદર જેમણે રોશન કર્યું છે। તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત સરકાર દ્વારા જે એવોર્ડ છે, ગૌરવ પુરસ્કાર છે, તેમને ગૌરવ પુરસ્કારથી ગુજરાત સરકારે પણ સન્માન્યા છે। દર્શક મિત્રો, વાત કરી રહ્યો છું ખૂબ જ જાણીતા યુવા ગાયક પાર્થિવ ગોહિલની। પાર્થિવજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। એક સવાલ અત્યારે, કારણ કે આજે જે અત્યારે શો આપણો જ્યારે ઓન એર થઈ રહ્યો છે જી, અને ત્યારે આપના જ મુખે ગવાયેલું ગીત અત્યારે ધૂમ મચાવી રહ્યું છે। દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે જે પ્રમાણે અત્યારે આપ ગીત સાંભળી રહ્યા છો પાર્થિવ ગોહિલનું, સાવરિયા ફિલ્મનું, એના વિશેની વાત કરી। પાર્થિવજી, જે પ્રમાણે સાવરિયા ફિલ્મ, કારણ કે આપની શરૂઆત ફિલ્મની અંદર દેવદાસની અંદર આપણે સંજય લીલા ભણસાલી સાથે, સાવરિયાની વાત કરીએ તેની પહેલા સંજય લીલા ભણસાલી કે વેલ નોન ડિરેક્ટર અને કદાચ હેટ્સ ઓફ કહી શકાય, કરેક્ટ, એમણે જેટલી પણ ફિલ્મ મેક કરી છે બધી જ મેકિંગમાં સ્પેશિયલ ટચ હોય છે। કેવો એક્સપિરિયન્સ રહ્યો? ખૂબ જ અદ્ભુત। એક માણસમાં આટલી બધી પ્રતિભાઓ એક સાથે હોઈ શકે, એની અનુભૂતિ કરવી હોય તો સંજયભાઈની સાથે કામ કરવાની તક મળવી જરૂરી છે, તો બહુ સમજી શકાય। ફિલ્મને રિલેટેડ દરેક પાસાઓ, હું ખાસ સંગીતને કારણે જોડાયો છું એટલે મને સંગીતની વધારે ખબર છે। સંગીતમાં પણ મ્યુઝિક ડિરેક્ટર, અરેન્જમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇચ એન્ડ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મંજીરાથી લઈને વાયલિન સેક્શનથી લઈને એના ઓબ્લિગાટો પાર્ટ્સથી લઈને શું કહેવાય ઇન્ટરલ્યુડ, પ્રિલ્યુડ, આ બધાનું નોલેજ એમને એટલું બધું પ્રિસાઇઝ છે કે એમની ફિલ્મમાં એમને શું જોઈએ છે એમને બહુ જ ક્રિસ્ટલ ક્લિયર હોય છે, જેને કારણે સાથે કામ કરનારા કલાકારોને બહુ જ એલર્ટ રહેવું પડતું હોય છે। કારણ કે મેં એવું એક જગ્યાએ સ્ટેટ પણ કરેલું કે કલાકારને પોતાની કેપેસિટી કરતાં 10 ગણું જો આપી નહીં શકે તો એ કલાકાર સંજય લીલા ભંસાલીની ની રિક્વાયરમેન્ટમાં એના લિસ્ટમાં નહીં આવી શકે। દર્શક મિત્રો, આજે એક એવા વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છે કે જેમણે ફક્ત ગુજરાતનું જ નહીં, એક ગુજરાતી તરીકે ફક્ત ગુજરાતમાં તેમનું નામ નહીં, સમગ્ર હિન્દુસ્તાનમાં નહીં, પરંતુ વિશ્વભરમાં જેમણે એક ગુજરાતીઓને અલગ સ્થાન અપાવ્યું છે। અને જ્યારે પણ ગુજરાતી ટોપ 5 ગુજરાતી કે જેમણે સ્પેશિયલ અચીવમેન્ટ કર્યું છે એની વાત આવે ત્યારે આમને તો ભૂલી જ ન શકાય। ક્યાંક હિન્ટ મળી ગઈ હશે આપને। દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું એ જ વિશ્વ વિખ્યાત જાદુ સમ્રાટ કેલાલ અને જુનિયર કેલાલ। સ્વાગત છે આપનું। ઓહ, આઈ એમ સોરી। અરે અમે તો અહીંયા જ છીએ। ઓ માય ગોડ, યાર જોડે ક્યાં કરો છો તમે? વેલકમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે કે જાદુથી બધાને હેરત પમાડનાર આ બે મહાન જાદુગરો કેલાલ અને જુનિયર કેલાલે આજે અમને પણ ચકમો આપી દીધો, સ્વાભાવિક પણ આપને પણ। કેલાલ સાહેબ, સૌથી પહેલા તો મારો એ સવાલ છે આપને કે એક વોરા ફેમિલીમાં જન્મ લીધો,
ક્યારે પણ વાત નીકળે તો ધંધાની વાત આવે કે દીકરો કરે તો ધંધો કરે ને એવો ધંધો કરે કે જે જિંદગી પર ક્યારે તકલીફ ના પડે, એવું કોઈ પણ સ્વાભાવિકપણે આપના જે પણ ખાનદાની બિઝનેસ હશે તેની અંદર આવું વિચારાતું હશે. પણ આ જાદુનો ધંધો ક્યાંથી પકડ્યો હવે? હું તો એમ કહીશ કે ઉપરવાળાની કોઈ દેન હોય જી, કે ભલે તું આ વેપારીનો દીકરો છો પણ તને એક મહાન જાદુગર બનાવીશ. એ ઉપરવાળાનો સંકેત વગર આ કદી બનતું નથી. અને સંકેત એટલે કે બિલકુલ જે પણ ક્રેડિટ છે આપ એ ઓલ માઇટીને આપવા માંગો છો. ઉપરવાળો સૌથી મોટો જાદુગર છે, એને તો આપણે કઠપુતળી વાળા જાદુગર છે, સમજ્યા? અને કિલાર સાહેબ, કેટલા શો અત્યાર સુધીમાં આપના? તમે તાજુબ થશો, આજે વર્લ્ડ રેકોર્ડ છે કે 21,007મો શો ચાલે છે. ઓ ગ્રેટ ગ્રેટ. એવરી ડે મેં બોલીએ એક શો શરૂ થયો ત્યારથી અમે શરૂઆત કરી છે ભારતીય વિદ્યાભવનમાં. ઇન્ડિયન નેશનલ થિયેટર વાળા મનસુખ જોશી બોલતા હતા કે આ બીજો શો, આ ત્રીજો શો, એમ કરતા અમે પણ ડેઈલી અમે બોલીએ છીએ. આજે અતિથિમાં એક વિશિષ્ટ મહેમાન અમારી સાથે છે અને દર્શક મિત્રો આપ બધા જોવો છો તે પ્રમાણે એક ભાસ્કર ભારતી નામની સિરિયલ, સ્વાભાવિકપણે થોડી હટકે સિરિયલ અને કોમેડી ટચ પણ આપી દીધો છે અને જેના કારણે એક અલગ જ એક વસ્તુ, કાલ્પનિક વસ્તુ પરંતુ એની સાથે જે હ્યુમર જનરેટ થાય છે તેના કારણે જે લોકોને મજા પડે છે. કારણ કે સ્વાભાવિક છે કે ટેન્શન વાળા યુગની અંદર સ્વાભાવિકપણે લોકો ઈચ્છા રાખતા હોય કે ક્યાંક ચહેરા પર સ્માઇલ આવે અને તેના જ કારણે એક भास्कर भारती में भारती नो जो रोल करे छे रागिनी खन्ना. रागिनी जी हमारी साथ. रागिनी जी, आपका स्वागत है कार्यक्रम में. थैंक यू सो मच. रागिनी जी, जब ये रोल आपको ऑफर किया गया वो हादसा मुझे सुनना है. आपके पास लेके आए थे, स्क्रिप्ट बताए थे कि ये रोल के लिए हम आपको साइन करना चाहते हैं, क्या रिएक्शन था, फर्स्ट रिएक्शन? मैं बहुत खुश थी बिकॉज फर्स्टली सेम प्रोडक्शन हाउस था, मैंने उनके साथ पहले काम किया हुआ है, राधा की बेटियां कुछ कर दिखाएंगे में, तो मैं बहुत एक्साइटेड थी कि वापस उन्हीं के साथ काम करूंगी. उन्होंने मुझ में इतना फेथ और इतना पोटेंशियल देखा कि मैं उनका इतना बड़ा शो हैंडल कर सकती हूँ, तो मैं बहुत खुश थी. और मैंने कभी इस शो के बारे में 2 बार नहीं सोचा, मुझे मालूम था मुझे ये करना है. कॉमेडी टच अंदर दिया गया है, कहीं ना कहीं ह्यूमर टच बहुत है. अभी तक जो भी सीक्वेंस आई और आने वाले दिनों में जो भी आने वाली है, कौन सी सीक्वेंस आपको करने में बहुत मजा आया? मुझे हर सीक्वेंस में बहुत मजा आता है क्योंकि फर्स्ट ऑफ ऑल मैं एक लड़की को पोर्ट्रे नहीं कर रही हूँ, तो इसका, इस इंसान का जो इमोशन है, इसकी जो बॉडी लैंग्वेज है, ये जिस तरह से बात करता है, जिस तरह से इसका एटीट्यूड है लोगों के प्रति, वो सब कुछ अलग है. वो सब कुछ उसमें है जो मुझ में कुछ भी नहीं है. तो किसी और को पोर्ट्रे करने में मुझे और ज्यादा मजा आ रहा है. ये ड्यूअल पर्सनालिटी एक साथ रिएक्ट करना, इट्स अ वेरी टफ टास्क बिकॉज बीइंग अ लेडी, यू आपको रोल करना है वही बंदे का, तो ये जाके कहीं कोई स्पेशल ट्रेनिंग या तो कहीं किसी से स्पेशल टिप्स ली होगी आपने? वाकई में बहुत ही चैलेंजिंग रहा है ये रोल, और स्पेशली मैंने कभी एक्टिंग कोर्स नहीं किया है, मैंने कोई कोचिंग क्लासेस या ट्रेनिंग कभी नहीं ली है. जो राधा की बेटियां में मैंने पहली बार तो इनफैक्ट डायलॉग्स सेट पर ही बोले थे. उसके बाद में भास्कर भारती में दिया जो हमारी प्रोड्यूसर हैं और हमारे स्क्रिप्ट सुपरवाइजर मिस्टर कबीर सदानंद ने मेरी बेइंतहा मदद की, क्योंकि उनका कैरेक्टर डेवलप था, उन्हें पता था उन्हें मुझसे क्या निकलवाना है. तो एक एक्टर की जर्नी वहां से, कैरेक्टर के प्रति वहां शुरू होती है जब आपके पास, व्हेन यू आर इन द राइट हैंड्स. सो आई थिंक आई वाज इन द राइट हैंड्स, सो दे स्कल्प्टेड द कैरेक्टर ऑफ भास्कर एंड दे मेड मी अंडरस्टैंड इट सो वेल दैट आई कैन पोर्ट्रे इट. कार्यक्रम के अंत में अगेन वही सुरीली आवाज से एक समिंग अप, प्लीज 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 प्लीज. इतनी अच्छी आवाज है तो एक, मैं, मुझे मालूम है कि नाराज हो जाएंगे, एक ही आपने स्टेंजा गाया था, कोई एक अच्छा वाला, कोई एक अच्छा वाला गाना. ओके, दिस इज नॉट फेयर, यू आर मेकिंग मी सिंग ट्वाइस. उनको बहुत अच्छा लगेगा व्यूअर्स को, प्लीज. ऑलराइट. लग जा गले के फिर हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले है